મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા ત્યાં જ આ પ્રકારના આપણે વાત કરી એ ત્યાં કરતા હોય કે કોઈ પશુઓ સાથે કરતા હોય, આ બધાની સામે સખ્તાઈથી લડવાનો નિર્ણય એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે બધાને સૂચના આપી છે અને કાયદા કાનૂનમાં જે કાંઈ સુધારા કરવાના આવતા હોય છે અને જે રાજ્ય સરકારનો પર્યું છે એમાં પણ કરવા માટેની સૂચના એ મુખ્યમંત્રીશ્રી આપી છે. આવનારા સમયની અંદર જે કાંઈ સુધારાઓ થશે રાજ્યના હિતમાં એ આપની સમક્ષ અમે મૂકીશું. થેન્ક યુ. મેં કહ્યું યુસીસીની જ્યારે કામગીરી એ લેવાઈ ચૂકી છે, એનું બિલ લેવાઈ ચૂક્યું છે, ત્યારે વિધાનસભા શરૂ હોય ત્યારે તમામ બાબતો હંમેશા વિધાનસભાના નિયમો મુજબ ત્યાં ચર્ચા થતી હોય છે. તમામ લોકો ભાગ એમાં લે એવું રાજ્ય સરકારનો અભિગમ છે. કોઈને પણ પોતાની વાત મૂકવી હોય તો મૂકી શકે, પણ યુસીસી બિલ એ અતિ મહત્ત્વનું બિલ છે. વર્ષોથી આપણે જાણીએ છીએ કે સમાન નાગરિકતાનો હક એ બધાને મળે. હું માનું છું કે રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વનું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ બિલ એ લાવવાનો નિર્ણય લીધો છે અને આ બિલ આવવાથી પાસ થયેથી રાજ્યની જનતાને એ અધિકારો પ્રાપ્ત થવાના છે. વર્ષોથી લોકો જનતા બિલ એ રાજ્ય સરકાર લાવી રહી છે, ત્યારે એ ચર્ચાઓ તો એમાં થશે, પણ મને એવું લાગે છે કે આ બિલ પારિત થયાથી રાજ્યની જનતા માટે ખૂબ મહત્ત્વનો કહી શકાય એવો ભારતીય જનતા પાર્ટીનો ભૂપેન્દ્રભાઈની સરકારનો આ નિર્ણય એ તમામ નાગરિકો માટે છે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા રહી છે આપ સૌ જાણો છો, એ સમાન નાગરિક ધારો હોય, 370મી કલમ હોય, રામ મંદિર હોય, આ અમારા હંમેશા કોઈ મુદ્દા નથી રહ્યા. પણ ભારતીય જનતા પાર્ટી એક સંકલ્પને વિચારથી દેશની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એમનો જે અવાજ છે એ વર્ષોથી આ અમારી વાત છે. એ જ પ્રકારે આ બિલ એ પણ વર્ષોથી અમારી આ વાત છે. રાજ્યની ચૂંટણી સાથે અમને કોઈ સંબંધ નથી. એમની કમિટી પણ ભૂતકાળમાં બનાવવામાં આવેલી છે. એ કમિટીના અહેવાલો આવે પછી રાજ્ય સરકાર બિલ, સ્વાભાવિક છે કે બજેટ સેશન છે ત્યારે મૂકવાનું હોય છે. એટલે અમારે મન ક્યારેય રાજ્યની જનતાના હિતના કામો એ ચૂંટણી સાથે મૂલવતા હોતા નથી. રાજ્યની જનતાનું હિત અમારી પ્રાયોરિટી હોય છે. રાજ્યના જનતાની જે માંગ હોય છે એ અમારા માટે પ્રાયોરિટી હોય છે. હું માનું છું કે રાજ્યની જનતાની અને દેશની જનતાની આ યુસીસી બિલ એ ટોપ પ્રાયોરિટી છે, ત્યારે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પણ ટોપ પ્રાયોરિટી ઉપર લીધું છે. થેન્ક યુ.